નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર। ધોરણ 4 માં અભિનવ હિન્દી વિષયમાં ઘણા બધા અગાઉ વિડિયોસ મુકાઈ ગયા છે, ન જોયે તો જોઈ લેજો। ઉપર વિડિયો સેક્શનમાં છે, એની બાજુમાં પ્લેલિસ્ટમાં જશો, ત્યાં પણ તમને નીચે ધોરણ 4 નું પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં સ્વાધ્યાયને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો મુકાઈ ગયા છે। એવા ઘણા બધા વિડિયોસ છે, એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો। આજે આપણે 14મો પાઠ છે એની ચર્ચા કરવાના છે। 14મો પાઠ છે મેં મક્ખી હું। એ પાઠની અંદર પ્રશ્ન જવાબ છે, એ પાઠ સમજી લેશું, બરાબર? એટલે ખ્યાલ આવી જશે। એ રીતના પરીક્ષાની અંદરમાંથી પ્રશ્ન પૂછાઈ શકે તો તમને ઉપયોગી થાય, બરાબર? તો વિડિયો અંત સુધી જોજો। તો શરૂઆત કરીએ આપણે પહેલા શબ્દાર્થથી। તો મક્ખી, મક્ખી એટલે શું કહેવાય? માખી। બીમારિયા, બીમારિયા એટલે રોગો। સાફ સુથરા એટલે સ્વચ્છ, ચોખ્ખું એમ। મુહલ્લા, મુહલ્લા એટલે શેરી। ગંદકી એટલે ગંદુ, ગંદકી। કોણ એટલે કોણ। જગહ એટલે જગ્યા। ભલા એટલે ભલું અથવા તો કલ્યાણ। પરિવાર એટલે કુટુંબ। જોઈએ આગળ। मैं मक्खी हूं, मुझे कौन नहीं जानता। એટલે હું માખી છું, મને કોણ નથી ઓળખતું। जानता એટલે ઓળખતું। પછી ऐसी कोई जगह नहीं जहां मेरी हाजरी न हो। એવી કોઈ જગ્યા નથી જ્યાં મારી હાજરી ન હોય। પછી છે हाँ सफाई से मैं दूर भागती हूँ। हाँ स्वच्छ હોય એટલે કે ચોખ્ખું હોય, સફાઈ કરતા હોય ત્યાંથી હું દૂર ભાગી જાઉં છું। ગંદી ચીजें मुझे बहुत पसंद है। એટલે કે ગંદી જે ચીજ વસ્તુ છે એ મને વધારે પસંદ છે। गंदी चीजों में रोगों के जंतु रहते हैं। गंदी चीज वस्तुમાં રોગોના જંતુઓ રહે છે। પછી છે मैं उन जंतुओं को घर घर फैलाती हूँ। હું તે જંતુઓને ઘરે ઘરે ફેલાવું છું। बहुत सी बीमारियां मेरे कारण ही फैलती है। ઘણી બધી બીમારીਆਂ મારા કારણથી ફેલાય છે। बीमारियों से बचने के लिए अपना घर और मोहल्ला साफ सुथरा रखो। એટલે કે રોગો જે થાય છે એ રોગોથી બચવા માટે તમે આપણા ઘરને અને શેરીને સાફ કરીને ચોખ્ખું રાખો। तुम्हारे घर में साफ सफाई होगी तो मैं वहां नहीं आऊंगी। તમારા ઘરે જો સાફ સફાઈ હશે તો હું ત્યાં નહીં આવું। मेरे न आने में ही तुम्हारी और तुम्हारे परिवार की भलाई है। હું ન આવું તેમાં જ તમારી અને તમારા પરિવારની ભલાઈ એટલે કે ભલું, કલ્યાણ છે। બરાબર? આ રીતના જે માખી છે પોતે બોલે છે અને પોતે અમુક જે બાબતો કીધી છે, પોતે ગંદકી ફેલાવવાની અને રોગો ફેલાવવાનો મુખ્ય ભાગ ભજવે છે। એટલે એમાંથી પણ આપણે શીખવું જોઈએ કે જે માખી કોઈ પણ ખોરાક પર કે બેઠેલી હોય ત્યાં પણ રોગોના જંતુ ફેલાઈ શકે છે અને રોગો થઈ શકે છે। હવે એમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે નિમ્નલિખિત हिंदी शब्दों के पास गुजराती शब्द लिखिए। तो मक्खी નું થશે માખી, ગંદકી નું થશે ગંદકી, કોણ નું થશે કોણ, બીમારી નું થશે રોગ, જગહ નું થશે જગ્યા, ભલાઈ નું થશે ભલું કે કલ્યાણ। બીજો પ્રશ્ન છે નિમ્નલિખિત प्रश्नों के उत्तर लिखिए। तो प्रश्न જોતા જઈએ। પહેલું છે मक्खी कहाँ से पाई जाती है। तो जवाब આવશે मक्खी गंदी जगहों पर पाई जाती है। પછી બીજું છે मक्खी किससे दूर भागती है। तो जवाब લખી શકીએ मक्खी सफाई से दूर भागती है। ત્રીજું છે रोगों के जंतु कहाँ रहते हैं। तो जवाब થશે रोगों के जंतु गंदी चीजों में रहते हैं। चौथું છે किससे बचने में हमारी भलाई है। जवाब આવશે बीमारियों से बचने में ही हमारी भलाई है। तो આ અલગ અલગ પ્રશ્નોના જવાબો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ન જોઈએ તો જોઈ લેજો। આવનારી પરીક્ષા માટે પણ તે ઉપયોગી થશે। તો અલગ અલગ વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે અને પરીક્ષાની પણ તૈયારી થતી રહેશે। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો। થેન્ક યુ વેરી મચ, ટેક કેર।